दिल्ली मुंबई एक्सप्रेस वे पर फरी एकवार अकस्मात सर्जायो, जेमां एकનું મોત નીપજ્યું હતું। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફરી એકવાર બેદરકારી અને બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગે જીવ લીધો હોવાનું કરુણ દ્રશ્ય આમોદ તાલુકાના કુરચન ગામની સીમ નજીક સામે આવ્યું છે। નાથદ્વાર દર્શન કરીને પોતાના વતન નેત્રંગ પરત ફરી રહેલા પરિવારની એક્સયુવી કાર આગળથી ચાલતા ટ્રકમાં ઘૂસી જતા કરુણ અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં કારની સાઈડમાં બેસેલા 51 વર્ષીય જયેશભાઈ વલ્લભભાઈ મણવરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। પરિવારના અન્ય 4 સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી। એક પળની બેદરકારી આખા પરિવાર માટે આજીવન દુઃખદ યાદ બની ગઈ છે। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઊભો કરે છે કે ઝડપ, થાકેલા હાલતમાં ડ્રાઇવિંગ અને માર્ગ સુરક્ષા નિયમોની અવગણના કેટલા નિર્દોષ જીવ લઈ જશે। માર્ગ પર સાવચેતી જ જીવન બચાવે છે। એક ક્ષણની બેદરકારી આખું જીવન બદલી શકે છે।